વેલકમ માય યુટ્યુબ ચેનલ સૌરાષ્ટ્રની રસધાર લોકવાર્તાઓ. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વીર હમીરજી ગોહિલ વિશે, જે સોમનાથ મંદિરના રક્ષણ માટે દુશ્મનોને ધૂળ ચટાવનાર વીર એવા હમીરજી ગોહિલનો પ્રાચીન ઇતિહાસ. વીર હમીરજી ગોહિલ નાટક સોમનાથની સખાતે હમીરજી ગોહિલ આપણા દેશમાં અનેક વીર પુરુષો થઈ ગયેલા છે, જેમણે સુરવીરતાપૂર્વક યુદ્ધ લડ્યું અને શહીદ થયા. આ યુદ્ધના કારણો કાં તો દેવસ્થાનનું રક્ષણ, કાં તો ગાયનું રક્ષણ, કોઈ અબળા નારીનું રક્ષણ, કાં તો કોઈ ધર્મનું રક્ષણ, કાં તો પછી ગુલામીમાંથી પ્રજાને સ્વતંત્રતા આપવા માટેના. આવા જ એક શૂરવીર હતા અરઠીલાના હમીરજી ગોહિલ. સોમનાથ મંદિરના રક્ષણ માટે દુશ્મનોને ધૂળ ચટાવનાર વીર હમીરજી ગોહિલ. પ્રાચીન ઇતિહાસ. વીર હમીરજી ગોહિલ આપણા દેશમાં એવા અનેક વીર પુરુષો છે. લાઠી કુંવર સોમનાથ સપૂત વીર હમીરજી દાદાને કોટી કોટી વંદન. અરઠીલાના ભીમજી ગોહિલને ત્યાં 3 રાજકુંવરો થયા, જે દુદાજી, અરજણજી અને હમીરજી હતા. એના અરઠીલા અને લાઠી દુદાજી સાંભળતા, ગઢાળીના 11 ગામ અરજણજી સંભાળતા, જ્યારે સૌથી નાના રાજકુંવર હમીરજી સમઢિયાળા સંભાળતા. આમ તો હમીરજી એક કવિ કલાપી તરીકે પ્રસિદ્ધ પામેલા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલના પૂર્વજ હતા. ગોહિલવાડથી મારવાડ તરફ અરજણજી અને હમીરજી બાળપણથી જ એકબીજાની સાથે ખૂબ જ વળતું. એક પ્રસંગ એવો બન્યો, 2 કુકડા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. બંને કુકડા રક્તથી સનેલા હતા. આમાંનો એક કુકડો અરજણજી તો બીજો હમીરજીનો હતો. બંને વચ્ચે ઘમાસણ યુદ્ધ ચાલી રહ્યું હતું. એવામાં અરજણજીનો કુકડો નાસી પાસ થઈ ગયો. અરજણજી પોતાના કુકડોનો પરાજય સ્વીકારી ના શક્યા અને ક્રોધે ચડ્યા, જેના લીધે તે હમીરજીના કુકડા પર સોટી વડે પ્રહાર કરવા માંડ્યા. આ દ્રશ્ય નિહાળતા હમીરજી કહે, શાંત થઈ જાઓ ભાઈ, આ તો યુદ્ધ હતું, જેમાં એકની વિજય થાય તો બીજાની પરાજય. આ નિર્દોષ પ્રાણીનો એમાં શું વાંક? જો તમારે ક્રોધ ઉતારવાનો હોય તો મને મારો. આ સાંભળી અને અરજણજીએ વધુ ક્રોધ ચડ્યો અને હમીરજીને કહ્યું, તને આ કુકડાની જેમ પાવર ચડ્યો લાગે છે. તું પણ અહીંથી નીકળ અને જ્યાં સુધી મારું નામ સંભળાય ત્યાં સુધી તું દેખાવો ના જોઈએ. પોતાના પ્રિય ભાઈએ આવી રીતે જાકારો આપ્યો. આ જોઈને હમીરજીને અત્યંત ભારે આઘાત લાગ્યો. હમીરજીને 200 જેટલા રાજપૂત મિત્રો હતા. આ ભાઈબંધો સાથે તેઓ અહીંથી મારવાડ ચાલ્યા ગયા અને ખૂબ જ નાની વયે પોતાના ઘરનો ત્યાગ કર્યો. આ સમયે દિલ્હીના તખ્ત પર મોહમ્મદ તગલખ બીજો શાસન કરતો હતો. જૂનાગઢમાં શમસુદ્દીનનો પરાજય થતાં ગુજરાતનો સૂબો ફરજાન સોંપવામાં આવ્યો. જફર ખાન મૂળ રાજસ્થાનનો, પરંતુ હાલ તે ગુજરાતનો સ્વતંત્ર બાદશાહ બની બેઠેલો હતો. તે હિન્દુ ધર્મનો કટ્ટર શત્રુ હતો. તેણે રસૂલ ખાન નામના વ્યક્તિને થાણેદાર નિયમો અને જણાવી કે કોઈ પણ દેવસ્થાનમાં ભારે સંખ્યામાં હિન્દુઓ એકત્રિત ના થવા દેવા. આ સમયે શિવરાત્રિનો ઉત્સવ આવ્યો. આ શિવરાત્રિનો પર્વ ઉજવવા એકત્રિત થતા બાદ લોકોને રસૂલ ખાન અને તેના સાથીઓ મારઝૂડ કરતા, જેથી લોકોના ટોળાઓ ઉશ્કેરાઈને રસૂલ ખાન, તેના સાથીઓના તથા તેના કુટુંબને મારી નાખ્યા. આ ઘટનાના સમાચાર પ્રાપ્ત થતાં જ જફર ખાન લાલ પીળો થઈ ગયો અને સમગ્ર કાઠિયાવાડનો વિનાશ કરવા માટે તેના મનના જ્વાળ સળગી રહી. આ સમયે અનેક બાબતો પર યુદ્ધ ચાલી રહ્યું હતું. જફર ખાન કાઠિયાવાડ પર પરાક્રમ કર્યું માટે પૂર્ણ સજ્જ હતો. તે પોતાના સૈન્ય સાથે સોમનાથ પર આક્રમણ કરવા માટે ચાલ્યો આવ્યો.
સોમનાથ પર હુમલો થાય તે પૂર્વ ગઢાળીથી અરજણજીએ માણસુર નામના ગઢવીને હમીરજીને શોધીને અરઠેલા પરત લાવવા મોકલેલો. આ ગઢવીને રાજસ્થાનના મારવાડમાં હમીરજીને મેળાપ થાય છે અને આ ગઢવી હમીરજીને અરજણજીના વિરહ વિશે જણાવે છે. આ બધું સાંભળીને હમીરજીની આંખોમાંથી અશ્રુ છલકી ઉઠે છે અને પોતાના 200 સાથીદારીઓ સાથે ગઢવી પરત આવે છે. હમીરજી ગઢાળી પધારે છે. સમગ્ર ગોહિલવાડ આમાં આનંદ માહોલ છવાઈ જાય છે. અરઠેલાથી દુદાજી અને તેમના પત્ની તથા ધામેલથી કાકા વરસંગદેવજી આવે છે, પરંતુ અરજણજી એક જ હાજર ના હતા, કારણ કે તે જૂનાગઢ હતા. દુદાજી અને તેમના પત્નીને અરઠેલા તેડી આવે છે અને હમીરજી થોડા દિવસો પોતાના મોટા ભાઈ અને બાબીને ત્યાં પસાર કરે છે. ઝફર ખાન સોમનાથ પર આક્રમણ કરવાનો છે, આ વાતની હમીરજીને જાણ ના હતી. બને છે એવું કે એક દિવસ હમીરજી તેના મિત્રો સાથે વગડામાં વિચરણ કરીને ઘેર પરત ફરે છે, ત્યારે ભૂખના કારણે જમવાની ઉતાવળ કરે છે. ત્યારે તેમના ભાભી જણાવે છે કે હાલ આટલી જમવાની ઉતાવળ શા કારણે કરો છો? સોમનાથના યુદ્ધે જવું છે. આ સાંભળી હમીરજી કહે, કેમ ભાભી, સોમનાથ પર કોઈ સંકટ છે? ત્યારે તેમના ભાભી સમગ્ર ઘટના વિશે જણાવે છે. આ બધી તો વાતો સાંભળીને હમીરજી કહે છે, શું કહો છો? શું કોઈ રાજપૂત નથી જે સોમનાથના રક્ષણ માટે મરવા નીકળી પડે? શું રાજપૂતની ખુમારી મરી ગઈ છે? આવા તો કેટલા પ્રશ્નો કરી નાખ્યા. તેમના ભાભી દુઃખી થઈને બોલે છે, રાજપૂતો તો ઘણા છે, પરંતુ આ યુદ્ધમાં ભાગ લેવા જેવા શૂરવીર તો કોઈ નથી ને. યુદ્ધ કરવું કોઈ સરળ નથી. સામેનું સૈન્ય અત્યંત વિશાળ છે અને તમે પણ રાજપૂત જ છો ને. જો તમને થતું હોય તો બાંધો હથિયાર અને નીકળી પડો. સ્ત્રી વૃત્તિ સહજ બોલાઈ ગઈ, પરંતુ હમીરજી માટે તો આ પ્રણ બની ગઈ. હમીરજીએ પોતાના ભાભીની રજા માંગી અને ભાઈઓને પ્રેમ આપવા કહ્યું અને જણાવ્યું કે આ સોમનાથનું રક્ષણ કરવા માટે યુદ્ધ લડવા જાય છે. પોતાના 200 ભાઈબંધો સાથે તેમને સોમનાથ જવા માટે માર્ગ પકડ્યો. હમીરજી પોતાના મિત્રો સાથે સોમનાથના માર્ગનું અંતર કાપી રહ્યા હોય ત્યારે માર્ગમાં એક નેસડું આવે છે અને અહીં રાતવાસો કરે છે. હમીરજીને મરસીઓનો સ્વર સંભળાય છે. નેસડામાં જઈને મરસિયા ગાવા પાછળનું કારણ પૂછે છે. ત્યારે આ નેસડામાં વસતા વૃદ્ધ માં પોતાના પુત્રનું 15 દિવસ પૂર્વ મૃત્યુ થયું હોવાને લીધે તેના વિરહમાં આ મરસિયા ગાતા હોવાનું જણાવે છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર, કમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.